વાત કરીએ તો અરવલ્લીના મોડાસાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। મદાપુર સ્થિત પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીને ટ્રસ્ટીની ઓફિસમાં બોલાવી માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે। વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે। સ્કૂલ તરફથી પેપર ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે, જ્યારે વિદ્યાર્થીએ પેપર ન ચોર્યું હોવાનો દાવો કર્યો છે। નામ ધ્રુવીલ છે। હું સ્કૂલ પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલમાં ભણું છું, ધોરણ 8માં। આજે હું નાસ્તાના સમયે નાસ્તો કરવા ગયો હતો, ત્યારે મારા ડ્રીલ ઇન્સ્ટ્રક્ટરે કીધું કે તને ટ્રસ્ટી બોલાવે છે। તો હું ટ્રસ્ટીની ઓફિસમાં ગયો અને ટ્રસ્ટીની ઓફિસમાં એક છોકરો હતો 7માનો। તો એ કહેતો હતો કે મેં એને પેપર આપેલું સંસ્કૃત અને ઇંગ્લિશનું, જે કે મેં નહોતું આપ્યું એને। પછી મેં સરને કીધું કે તમે સીસીટીવી ચેક કરો, તો એ કહે છે કે તે મને ખરીદી નથી રાખ્યો, તું કોઈ હોતો નથી મને કહેવા વાળો। અને પછી 20-25 લાફા માર્યા છે, દંડા માર્યા છે અને છોરી જોડે લાફા મરાવડાયા છે। હું હરેશ પટેલ પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલનો ઇન્ચાર્જ છું અને સૈનિક સ્કૂલનો ડિપાર્ટમેન્ટ હું સંભાળું છું। સાહેબ, આજે જે વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો, સમગ્ર ઘટના શું હતી? વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલ દ્વારા માર મારવામાં આવ્યો છે। જો માર મારવા બાબતે મને બહુ ખ્યાલ નથી, પણ બાળકે બે પેપર ચોર્યા હતા, 2 સબ્જેક્ટના પેપર પ્રિન્સિપલની ઓફિસમાં જઈને ચોર્યા હતા। એને ચોરી અને બીજા બાળકને આપ્યું છે। બીજા બાળક પાસેથી 2 સબ્જેક્ટના પેપર અમને પકડાયા છે ને એ બાળકે અમને આનું નામ આપ્યું કે ભાઈ સાહેબ મને આ લોકોએ મને આપ્યું છે। સીસીટીવી કોઈ આધાર પુરાવા ખરા? જુઓ સાહેબ, સૈનિક સ્કૂલ છે, નવી મને હમણાં જ નવી પરમિશન મળી છે, એટલે એમાં સીસીટીવી હશે તો બી મને બહુ આઈડિયા નથી। કયા ધોરણમાં હતો અને કયા ધોરણનો? એ 8મા ધોરણનો બાળક હતો અને એને 7મા ધોરણના બાળકને પેપર આપે। મારું નામ શીતલકુમાર નરેન્દ્રભાઈ દાઉદિયા છે। હું હાલ લુણાવાડા રહેવાસી છું। મારો છોકરો પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલમાં ભણે છે અને હોસ્ટેલમાં રહે છે। સવારે 11 વાગ્યાના સમયે ટ્રસ્ટી છે પ્રાર્થના ગ્લોબલના હરીશભાઈ પટેલ, જેઓએ બરાબર ફોન કરીને એમ કીધું કે તમારા છોકરાએ પેપર લીક કર્યું છે 7મા ધોરણનું, તો તમે તાત્કાલિક સ્કૂલમાં આવો। એટલે અમે સ્કૂલમાં ગયા હમણાં કલાક પહેલાં, તો ત્યાં મારા છોકરાને નિર્દય બિલકુલ એમ જેમ આતંકવાદી પકડ્યો ATS વાળાએ, એવો મારા છોકરાને હરીશભાઈ પટેલ અને પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલના પ્રિન્સિપાલ ચંદ્રસેન પટેલે, એના બાદ બી એક છોકરી છે જે 7મા ધોરણમાં પડે વૈધવી, એને મારા છોકરાને 15 લાફા માર્યા છે। તો હું તમારા જોડે એક આશા રાખું છું મોડાસા સરકાર જોડે કે મારા છોકરાને આતંકવાદી નથી, એક સામાન્ય અમે ઘરમાંથી આવ્યા છે વિદ્યા